રાજ્યની રાજધાનીમાં પોસ્ટર યુદ્ધ ચાલુ છે ત્યારે શુક્રવારે સમાજવાદીના પાર્ટીના કાર્યાલયની બહાર એક નવું પોસ્ટર લગાવવામાં આવ્યું છે। આ દ્વારા પાર્ટી 2007માં આવે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2032માં અર્ધકુંભનું આયોજન જનતા માટે ખાસ રીતે કરવામાં આવશે। જો કે અર્ધકુંભનું આયોજન 2032 નહીં પરંતુ 2031માં થવાનું છે। તમને જણાવી દઈએ કે સપા પ્રમુખ અખિલેશ યાદવ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેને લઈને તેના આંકડાની માંગ સંસદમાં કરીને ભાજપાની સરકાર પર પ્રહાર કરી ચૂક્યા છે। રાજ્યની રાજધાનીમાં પોસ્ટર યુદ્ધ ચાલુ છે ત્યારે શુક્રવારે સમાજવાદીના પાર્ટીના કાર્યાલયની બહાર એક નવું પોસ્ટર લગાવવામાં આવ્યું। આ દ્વારા પાર્ટી 2027માં સત્તામાં પાછો આવવાનો દાવો કરી રહી છે। આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2032માં અર્ધકુંભનું આયોજન જનતા માટે ખાસ રીતે કરવામાં આવશે। જો કે અર્ધકુંભનું આયોજન 2032માં નહીં પરંતુ 2031માં થવાનું છે। તમને જણાવી દઈએ કે સપા પ્રમુખ અખિલેશ યાદવ મહાકુંભમાં થયેલી ભાગદોડ અને મૃત્યુ અંગે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે। પાર્ટીના નવા પોસ્ટરમાં અખિલેશ કુંભ મેળામાં ડૂબકી લગાવતા હોય તેવો ફોટો પણ છે। ત્યારે બીજા બેનરમાં સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચ પર સીધો હુમલો કર્યો છે। પોસ્ટર પર લખ્યું છે કે ભાજપને બચાવતા ચૂંટણી પંચે આ કફન પહેરવું જોઈએ। આ બેનરમાં અખિલેશ યાદવ અને પાર્ટીના નેતાઓના ફોટા સાથે સફેદ કપડા બતાવવામાં આવ્યા છે અને તેના પર ચૂંટણી પંચ લખેલું છે। અખિલેશે સરકાર અને ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે। સાથે જ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સપાવાળા અખિલેશ યાદવની સરકારે નિશાન સાધ્યું છે। તેમણે સંસદમાં એવી પણ માંગ કરી છે કે ભાગદોડ સંબંધિત સાચા આંકડા જાહેર કરવામાં આવે, ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ ઉપરાંત અખિલેશ યાદવ તાજેતરમાં પૂર્ણ થયેલી મલકીપુર વિધાનસભા પેટા ચૂંટણી અંગે પેટા ચૂંટણી પર ગંભીર આરોપ લગાવ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।